દાદા ભગવાને કહ્યું કે આજે સત્સાધનો દ્વારા માનવ જીવન મનુષ્ય રૂપે જો જીવી જવાય તો એનું મનુષ્યપણું સાબુત રહે છે અને તે સુખપૂર્ણ રહે છે. સુખપૂર્ણ સત સાધન સહુ સાધન બંધન થયા રહ્યો ન કોઈ ઉપાય. એટલે આ ક્રિયા માર્ગમાં તપ જપ ત્યાગ બધું મંત્ર એટલા બધા કરવામાં આવે છે અને ત્યાગ પણ તપ પણ શરીરના અને બધા કષ્ટવાળા કરાવવામાં આવે છે. સૌ સાધન એટલે શરીરરૂપી સાધનથી આ બધા સાધનો માર્ગ સાધ્ય પ્રાપ્ત કરવાનો જે છે કર્યા, બહુ કર્યા. બંધન પણ એને જોયું કે જે હું છૂટવા માટે સાધન કરું છું એ જ મને બંધનના અનુભવ આપે છે. અને દાદા ભગવાને સાથે એ પણ સમજાવ્યું કે જેને બંધનનું જ્ઞાન થાય તેને બંધનથી મુક્ત થવાની શરૂઆત થઈ જાય છે. પણ બંધનનું જ્ઞાન થવું જોઈએ કે બંધન તો બંધન જ્ઞાન શું, તો બંધન શું છે, કેમનું છે, કેવું છે, બધી રીતનું. સહુ સાધન બંધન થયા રહેવાનો કોઈ ઉપાય ત્યાં સુધી એ સાધન કર્યા સાથે આ બધું તો કે સત્સાધન સમજો નહીં. એટલે સત્સાધન અને સમજવું આ ત્રણ વસ્તુ છે. સત્સાધન સમજો નહીં. પહેલું તો સત આપણે એમને ભેગા થવું જોઈએ. હાજરા હાજર સત એ તો મોટો પ્રશ્ન છે બધાને. એ કંઈથી મળે? આપણે અરૂપીને મળવા જવું કંઈથી ભેગા થાય? એ સત તો અરૂપી છે. થાય શરીરથી આપણે મળવા જઈએ છીએ, એમને બુદ્ધિથી સમજવા જઈએ, કેમનું મળે? સત અરૂપી છે. સત અને સત સાધન. હવે સત્પુરુષ હોય આ રૂપી શરીરમાં પોતે અરૂપી સ્વરૂપે પોતાની જ્ઞાન સભાનતાથી એ સત્સાધન સમજ્યો નહીં એટલે કરવાના હતા જ નહીં. સાધન કોઈ દિવસ કરવાના હોઈ શકે નહીં. એટલે સાધનનું આનું મર્મ અને રહસ્ય અહીંયા રહેલું છે. સાધન કરવાના ના હોય. સાણસી છે તપેલી પકડવા માટે ગરમ આપણે ઉતારી નહીં તો સાણસી તો સાધન છે, ભલે માણસનું બનાવેલું પણ સાધન છે. પણ સાણસી પોતે ઊભી થઈ અને પાછું પકડી નીચે નથી મૂકતી. જોવા એટલે સાધન એને જ કહેવાય. એટલે આના પરથી નિમિત્ત શબ્દ આવ્યો.